પૂણા તળાવ ગાર્ડન પાસે યુવકની કરપીણ હત્યા, વિસ્તારમાં ચકચાર। સુરત શહેરમાં ગુનાખોરીની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે। પૂણા વિસ્તારમાં આવેલ પૂણા તળાવ ગાર્ડન નજીક એક અજાણ્યા યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। પ્રાપ્ત માહિતી મુજબ સ્થાનિક લોકોને ગાર્ડન નજીક લોહીલુહાણ હાલતમાં યુવકનો મૃતદેહ દેખાતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં જ પૂણા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ડીસીપી સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। મૃતકની ઓળખ તેમજ હત્યાના કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। જો કે હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી। પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે તેમજ સંદિગ્ધોની શોધખોળ તેજ બનાવી છે। આ ઘટનાને પગલે પૂણા વિસ્તાર સહિત આસપાસના વિસ્તારમાં ભય અને સનસનાટીનો માહોલ જોવા મળી રહ્યો છે। પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં મહત્વપૂર્ણ ખુલાસો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। SX24 न्यूज़ गुजराती साथे जय बगिया सूरत। सूरत शहर के पूना पुलिस स्टेशन के विस्तार में पूना गांव में शाम को आज 7 बजे के आसपास एक मर्डर का बना है। घटना की विगत ऐसी है कि शाम को 7 बजे एक मरण जना है जिसका नाम करण विक्रम भाई वाघेला है, जिसकी उम्र 25 से 30 साल प्रिलिमिनरी पता चल रही है। उसको किसी अनजान 2-3 लोगों ने चाकू मार के 2 बार वार किया और उसकी हत्या कर दी। घटना में यहाँ पे अभी एनसीबी पूना पुलिस स्टेशन की टीम और क्राइम ब्रांच की टीम यहाँ पे लगी हुई है। अलग अलग टीम्स बना के आरोपी का आइडेंटिफिकेशन चल रहा है और जल्दी हम इसमें आरोपी को ढूंढने में कामयाब होंगे। ઉત્તરાયણ વિસ્તારમાં કારમાંથી શંકાસ્પદ હાલતમાં વ્યક્તિનો મૃતદેહ મળતા ચકચાર। સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં રોડ પર પાર્ક કરેલી MH04CT0076 નંબરની વેગનાર કારમાંથી એક વ્યક્તિનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે। પ્રાથમિક માહિતી મુજબ મૃતદેહ લાંબા સમયથી કારમાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે। SX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ। શાંતિ શાંતિ સર, નાસિરનગરમાં ડિમોલેશન કરવામાં આવ્યું છે કે નહીં? નાસિરનગરમાં અમારા અધિકારીઓ ગયા હતા, એના વિષયમાં આજે નિવેદન પણ થયું હતું। આગળ જે બનાવ બન્યું છે એના વિષય તપાસ સમિતિ રચવામાં આવી છે। એ તપાસ સમિતિમાંથી જે પણ હશે એના મુજબ આપણે કામગીરી કરવાનું છે અને અત્યારે શાંતિથી તપાસનો વિષય છે તો આપણે એમાં અત્યારથી એક ડિસિઝન લેવું એ બરાબર નથી। આ ડિમોલિશન કોને કર્યું? આ ખાલી એક જ શબ્દમાં ડિમોલિશન કોને કર્યું મને નથી ખબર। સર, ડિમોલિશન થયું છે કે નહીં? ડિમોલિશન થયું છે કે નહીં? આપણે વિડીયોમાં જોયું છે ઘણા બધા મકાનોનું જે છે એ તોડફોડ કરવામાં આવ્યું છે, તો એ કઈ સંજોગોમાં બની છે એના માટે તપાસ સમિતિ રચવામાં આવી છે। એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે તપાસ સમિતિની રિપોર્ટ આવે ત્યાં સુધી થોડું શાંતિ અધિકારી આશિષ નાયકે ડિમોલિશન નથી એવું કહે છે ને પોતે કબૂલ કરે છે, શું કહેશો? તમારા ઈશારે ઇન્ટરવ્યુ આપ્યું છે? રિપોર્ટ આવે તો તમારા કેવા પર ઇન્ટરવ્યુ આપ્યું છે? મારા રિપોર્ટ એક જ એમને બોલવાનું એ પણ સક્ષમ અધિકારી છે, ડેપ્યુટી કમિશનર છે, ઝોનના ઇન્ચાર્જ અધિકારી છે। એ તો ઝોન માટે એ જ કમિશનર કહેવાય। તો શું વાંધો છે? તો એને ક્યાંથી આ ડિમોલિશન વિશેની માહિતી મળી? તમારી પાસે નથી તો એ એમને પૂછો, મને પણ રિપોર્ટ મળ્યું છે, એમને પણ રિપોર્ટ મળ્યું છે। સાહેબને પૂછ્યું સ્પોટ પર દેખાય છે તો શાના માટે તપાસનો ઢોંગ કરવામાં આવે છે? વિડીયોમાં અધિકારીઓ દેખાય છે। વહીવટી પ્રક્રિયા કરવાનું હોય, અમે એક સરકારી કર્મચારી છીએ, નિયમોથી બંધાયેલા છીએ, તો અમારી પ્રોસેસ પ્રક્રિયામાં અમારે જવાનું હોય છે। સાહેબ 14 દિવસ પછી આજે ખુલાસો કરવામાં આવ્યો, 14 દિવસ પછી આજે ખુલાસો કરવામાં આવ્યો। જ્યારે માહિતી મળશે ત્યારે જ ખુલાસો કરવામાં આવશે। સર, ત્યાં નાસિરનગરના લોકો છે એમને નોટિસ આપવામાં આવી હતી સર? એ તપાસનો વિષય છે। સર, કયા મીડિયા વાળા પ્રેશર કરતા હતા? અધિકારી માનસિક બીમાર થઈ ગયા? કોઈ મીડિયાનો પ્રેશર નથી। અધિકારીઓ કહે છે મીડિયાનો પ્રેશર ક્यों मीडिया की पत्थर ठोक रहा है?
આ ડિમોલિશન સાહેબ છેલ્લે એક લાઈનમાં ડિમોલિશન એસએનસીએ કર્યું છે કે ત્રાહિત વ્યક્તિએ કર્યું છે? એ તપાસનો વિષય છે, આપ સૌ જાણો છો. એસએનસીએ નથી કર્યું. એ તપાસનો વિષય છે. એના માટે તો સમિતિ બેઠાયેલું છે. અધિકારી છે અંદર, આપણા અધિકારી છે જે દેખાઈ રહ્યા છે વિડીયોમાં, તેમ છતાં પણ તપાસ કઈ રીતે તપાસ કરવાના છે? કારણ કે એ લોકો હાજરીમાં ડિમોલેશન થયું છે સાહેબ. તપાસ કરીએ તો જ સાચી. અધિકારી જવાના છે તો કઈ રીતે તપાસ? એમને મૌખિક પૂછી લો. 12 દિવસ વીતી ગયા છે. તમારો એસએમસી નો લેટર પેડ છે પોલીસ પાસે. પોલીસ કહી રહી છે કે 30 માણસોનો સ્ટાફ માંડ્યો છે. કઈ રીતે સાહેબ તમે સર, કઈ રીતે એસએમસી નો લેટર પેડ છે પોલીસ પાસે? એસએમસી એક સરકારી કચેરી છે, નિયમો અને કાર્યપદ્ધતિ ચાલે, અને અમારે કોઈ પણ આવું પ્રશ્ન હોય તો તપાસ સમિતિ નિમાઈને તપાસ કરવાનું પદ્ધતિ છે. એ પદ્ધતિ જ આપણે કર્યું છે. અત્યારે બે દિવસથી તપાસ કમિટી બની ગઈ છે. શું કાર્યવાહી કરી છે જણાવો. તપાસ સમિતિ એમનું કામ કરશે. સાહેબ તમે કહી રહ્યા છો સાહેબ મહાનગરપાલિકાના બે મુખડાઓ જોવા મળે છે. તમે કહેતા છો કે ડિમોલેશન નથી કર્યું અને આશીષ નાયક સાહેબે આજે કબૂલાત કરી છે વિડીયોમાં કે ડિમોલેશન અમે કર્યું છે. કોઈ કબૂલાત નથી. એ તપાસનો તમારી વિષય સોશિયલ છે. મીડિયા સાઇટ પર છે સાહેબ, સુરત મહાનગરપાલિકાના સોશિયલ મીડિયા સાઇટ પર છે. અધિકારીઓ ગયા હતા, પછી શું થયું છે એ તપાસનો વિષય છે. ભાષામાં બોલે છે ડિમોલેશન ભૂતિયા નથી. શું કહેશો? લોકો હતા ને, એટલે ભૂત કરી ગઈ ડિમોલિશન. એ તપાસનો વિષય છે. સાહેબ એક સવાલ, એક જ સવાલ છે, એક સવાલ એક જ સવાલ છે સાહેબ મારો કે જો ભૂતિયા ડેમોલિશનનું વ્યાખ્યા કોને ખબર નથી. અમે તો તપાસનો વિષયમાં જે સાચું હકીકત આવશે, રેકોર્ડ મુજબ આવશે, મીડિયા સમક્ષ અમે રજૂ કરવાના છે. સર, કેટલા દિવસમાં રિપોર્ટ આવશે? એ તમારા ઝડપથી કરાવશું. તમારા અધિકારી કઈ રીતે પહોંચ્યા ત્યાં? તપાસના દિવસો તો નક્કી હોય. તમારા અધિકારી કઈ રીતે પહોંચ્યા હતા? એ મારી પાસે વિગત, સાહેબ, મારી પાસે જે તમે કઈ જાણ જ નથી તો તમે ખાલી તપાસના નામે આટલું બધું સર, ચલી બંને અધિકારી ત્યાં આપની જાણ બહાર જાય છે. એસએમસી શંકાના ઘેરામાં છે. અત્યાર સુધી શાંતિથી બંને મને 1 મિનિટ સાંભળો, થોડું સમરી કહી દઉં છું. આ સુરત મહાનગરપાલિકામાં લગભગ 70 લાખ લોકો વસે છે. 9 ઝોન કામ કરે છે. એની અંદર ડેપ્યુટી કમિશનર છે, ગેરકાયદેસર બાંધકામ, અને ઘણા બધા જે રજૂઆત છે આપ સૌ પેપરમાં લખો છો, એમાં રોજે રોજ કામ થાય છે. આ બધું કમિશનરને પૂછીને ના થાય, પદ્ધતિસર અને નિયમ મુજબ થાય. એની અંદર ક્યાંક ને ક્યાંક રજૂઆત આવે, એની તપાસ કરવાની જવાબદારી કમિશનર તરીકે મારું બને છે. એ જવાબદારી હું નિભાવ્યું છે. 12 દિવસ સુધી કોઈ તપાસ જ નથી થઈ સર. જેમાં જેટલું સમય લગાવવાનું છે એ લગાવવાનું છે. આમાં કેટલો સમય સાહેબ? તમે અધિકારી તમારી સામે છે, પૂછવાનું બંને છે. અધિકારી સ્પોટ પર છે, તેમ છતાં આપની જાણ બહાર ડિમોલેશન કરી દીધી છે. કાયદાકીય પદ્ધતિમાં થાય તો એમાં બધું ટાઈમ લાગવાનો છે. સસ્પેન્શન શા માટે સાહેબ, નથી? આશીષ નાયક સર છે, મીડિયા પર બ્લેમ કરી રહ્યા છે પ્રેશરાઇઝ નો. કઈ રીતે પ્રેશર કરે છે? એમને કોઈ મીડિયા ઉપર સર બેન સર નથી એક કરી. સવાલ મારા મારો છે. દૃષ્ટિએ શહેરના મકાનો તૂટી જાય છે 100 થી વધુ. એક સેકન્ડ, એક જ સવાલ સાહેબ. એ વાત તપાસ કેમ મકાન તોડવા પહેલા કેમ વિચાર્યું નહીં? કારણ કે 100 મકાન તોડ્યા આ રીતે તો આખું શહેર તૂટી જશે સાહેબ, અને પછી તપાસ કરવામાં આવશે. તમે એમ જ કહેશો મને નથી ખબર? વિચાર્યા વગર કરવું એ ખોટી વસ્તુ જ કહેવાય, પણ એ સાચું શું થયું છે એ તપાસનો વિષય છે. બીજું પણ આપને કહું, સાહેબ, સુરત મહાનગરપાલિકાના સોશિયલ મીડિયા સાઇટ પર આજે વિડીયો છે. વિકાસ બોલવાની સાહેબ. જેને જે બોલવું હશે બોલવાના અધિકાર આ દેશમાં છે. એટલે આપ પણ મીડિયામાં આપનું ઓપિનિયન મંતવ્ય રજૂ કરો છો, એવી અધિકારીઓને પણ એમનું મંતવ્ય રજૂ કરવાનું હોય છે. અને તપાસનો વિષય છે એટલા માટે અહીંયા અમે કીધું કે થોડું સંયમ રાખીએ તો સાચું જે પણ છે બહાર આવશે. બીજું સાહેબ, આપના અધિકારીએ એક મંતવ્ય, એક મિનિટ પૂછું તો આપના અધિકારીએ મંતવ્ય રજૂ કર્યો કે ડિમોલેશન અમે કર્યું છે, અને આપ ના પાડો છો કે ડિમોલેશન નથી એ કર્યું. તપાસનો વિષય છે. મારી પાસે વિગત આવે તો હું આપને માહિતી આપી દઈશ. પરિવારના લોકો અત્યારે આકાશ નીચે છે સર, એમની માટે વૈકલ્પિક જગ્યા પણ નથી મળતી. એ બહુ દુઃખની વાત છે જે પણ બનાવ બન્યું છે. હું પણ એમાં વ્યક્તિગત રીતે અને કમિશનર તરીકે એ માટે સંમત પણ છું. અને હું આપને બતાવવા માંગુ છું જાણકારી માટે, ગુજરાત શહેરી વિસ્તારોમાં ખાનગી અને જાહેર જમીનો પર આવેલ ઝૂંપડપટ્ટીનું પુનઃવસન કરવા અંગેનું નીતિ નિયમોનું સુધારા કરવા અંગેનું સૂચના અને ભલામણ માટે રાજ્ય સરકારે એક સમિતિ બનાવેલી છે. અને અત્યારે જ્યારે આપ વેઇટ કરી રહ્યા હતા એ વખતે એ જ સમિતિનું મિટિંગ ચાલતી હતી. અને સુરત મહાનગરપાલિકાએ પોઝિટિવલી શું શું કરી શકાય, જે કાયદામાં ગેપ હશે એનું શું નિવારણ કરી શકાય, એના માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરેલી હતી. એમાં 2 અગત્યની રજૂઆત અમે કરેલા છે.
એક તો છે કે ડેવલપરને વધારે ઇન્ટરેસ્ટ આવે એના માટે FSIનું વધારો કરવાનું એક સૂચન કરેલું છે. બીજું છે કે ઇન્ટરસિટીમાં TDRનો ઉપયોગ કરવાનો આલો કરવામાં આવે તો પોઝિટિવલી વધારે ઇન્ટરેસ્ટ આવે અને આજે પ્રાઇવેટ જમીનોમાં કોઈ પણ ઝૂંપડપટ્ટી રહેતા હોય એના માટે જે રાજ્ય સરકાર પણ ચિંતિત છે ને એનું નીતિનું ગઠન કરી રહ્યા છે. આવડા મોટા શહેરમાં 30,000ની કર્મચારીઓ જ્યારે કામ કરતા હોય ક્યાંય ને ક્યાંય ભૂલ આવશે તો એક વડા તરીકે એક વડીલ તરીકે આ સંસ્થાને શિસ્ત લાવવાની મારી જવાબદારી છે અને રાજ્ય સરકારના કોઈ પણ નીતિ નિયમ કાનૂનની અંદર રહીને એ કરવાનું હું પ્રયત્ન કરીશ. આપ સૌ એમાં નિશ્ચિંત રહેશો અને એમાં અત્યાર સુધી જે બનાવ બન્યો છે એમાં કોર્પોરેશન તરફથી અહીંયા અધિકારીઓ ઉચ્ચ લેવલ તરફથી કોઈ પણ દબાણ કે પ્રશ્ન લાવવામાં આવ્યું નથી અને કોઈને એમાં ઇન્વોલ્વમેન્ટ પણ નથી. બસ આટલું જ આપ સૌને ચોકસાઈ કરવા માંગુ છું અને આપ સૌ મીડિયામાં પોઝિટિવલી જ્યારે શહેર માટે આપ વિચાર કરી રહ્યા છો તો અમે પણ વહીવટમાં બેસીને વિચાર કરી રહ્યા છે તો સહકારની અપેક્ષા રાખું છું અને થોડું શાંતિ રાખવા માટે અને થોડું પેશન્સ રાખવા માટે આપ સૌને વિનંતી કરું અને શું સૂચન આપ્યું છે એ પણ આપ સૌને અને એ હાલનું છે એ નિયમ મુજબ ચોક્કસ નિયમ મુજબ ચોક્કસ જેટલું વહેલામાં વહેલી તકે જેતપુરમાં બાળ મજૂરી કરાવતા 3 સ્થળોએ દરોડા પાડી સંગીરોને મુક્ત કરાયા. જેતપુરમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (ATU) દ્વારા બાળમજૂરી નાબૂદી ઝુંબેશ અંતર્ગત અલગ અલગ 3 કારખાનામાંથી 9 બાળકોને મુક્ત કરાયા. પોલીસ અને શ્રમ વિભાગની સંયુક્ત ટીમે બ્રહ્માણી ફોલ્ડિંગ વર્ક્સમાંથી 1 સગીર બાળક તેમજ દેવાંગી ફિનિશિંગમાંથી 7 સગીર બાળક તેમજ રાજેશ ગનભાઈ સોજિત્રા નામના કારખાનામાંથી 1 બાળક સહિત કુલ 3 કારખાનામાંથી 9 બાળકોને બાળ મજૂરી કરતા બાળકોને મુક્ત કરવાયા. ATUની ટીમ જેતપુર તાલુકા પોલીસ અને શ્રમ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતા બાળ મજૂરી કરાવતા કારખાનેદારોમાં ફફડાટ ફેલાયો. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર. સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કક્ષાની પ્રગતિપથ યાત્રાનું ઉદ્ઘાટન સુરસાગર ડેરીથી કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત સુરેન્દ્રનગરના સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા, ચોટીલા ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ, સુરસાગર ડેરીના ચેરમેન નરેશભાઈ, પૂર્વ ચેરમેન બાબાભાઈ ભરવાડ, સુરેન્દ્રનગર મહાનગરના મેયર રાકેશભાઈ રાઠોડ તેમજ અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર. નગરપાલિકાના ઉપપ્રમુખ ભારત માતા કી જય. ચાલો ઓકે. પથ્થરવાળું રહેવાનું જય. સુરજપુરાના ખેડૂતો પૂરતો પાવર ન મળતા વારંવાર પાટડી PGCVL ખાતે રજૂઆત કરવામાં આવી છતાં કોઈ નિરાકરણ ન આવતા PGVCL કચેરી રજૂઆત કરતા PGVCL અને જેટકો કંપનીના એકબીજા ઉપર ઠીકરા ફોડતા ખેડૂતોમાં રોષ. જેટકો અને PGVCLના એન્જિનિયર એકબીજા ઉપર દોષનો ટોપલો ઢોળી રહ્યા હતા. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર. મારું નામ કિશન છે. હું સુરજપુરાનો ખેડૂત છું. પાવર માટે PGVCLમાં ઘણી વખત રજૂઆત કરી છતાં પાવર પૂરતો આવતો નથી. વારંવાર ફોલ્ટ થાય, બિયારણ ચોપેલા છે મોંઘા ભાવના, બિયારણ બગડે, ખેડૂતના લાઇટ આવતી નથી અને લો વોલ્ટેજના હિસાબે મોટરો બળી જાય. એક મોટર બળેલે 40,000 રૂપિયાનો ખર્ચો થાય અને 4 દિવસ બંધ રહે. એટલે ખેડૂતને
સમયસર પાવર મળી રહે એવું કરે તો સારું. આજ રોજ જેજરી ફીડરના તમામ જે આજુબાજુના ગામડાઓ લાગતા હોય બધા ખેડૂતો આજે અહીંયા આવ્યા છે. વધારે તો સુરજપુરા ગામના ખેડૂતો છે, પાટડી તાલુકો, જિલ્લો સુરેન્દ્રનગર. આજ રોજ અમે અહીંયા ખેડૂતો જે વેદના અને જે પીડા લઈને આવ્યા છીએ કે જે લાઇટ પૂરતી પાવર પૂરતો મળતો નથી, પાવર પૂરતો ના મળવાના કારણે ખેડૂતોને મોટર બળી જવાનું નુકસાન થતું હોય છે. અત્યારે મોંઘા ભાવના બિયારણ હોય છે, એ બિયારણ પણ ફેલ થવાની ભીતિ હોય છે. એ ખેડૂતોને બીકના હિસાબે આજે જીએબીની અંદર આવ્યા છીએ. તો જીએબીની અંદર આવ્યા પછી સાહેબ એવું કહેવા માગે છે કે જેટકોની અંદર 66 કેવી પૂરો પાવર નહીં મળે ત્યાં સુધી તમને પૂરતો પાવર મળશે નહીં. એટલે અમે અહીંયાથી જેટકો ઓફિસ ગયા બધા ખેડૂતો સાહેબને સાથે લઈ. તો જેટકો વાળા જીએબી ઉપર નાખે છે અને જીએબી વાળા જેટકો ઉપર નાખે છે. તો આમાં ખેડૂતોને શું સમજવાનું? એક બાજુ સરકાર અત્યારે વીજળીના મોટા મોટા થાંભલા ખેડૂતોના ખેતરમાં નાખી રહી છે અને એ ખેડૂતોના થાંભલા ખેતરની અંદર નાખી રહી છે, તો એ વીજળી કોને આપવા માટે નાખી રહી છે? અહીંયા અમારા ગામના ખેડૂતોની અંદર જેટલા પણ ખેડૂતો છે પાટડી તાલુકાની અંદર એ બધે જીએબીના થાંભલા છે, છતાં ખેડૂતોને પૂરતો પાવર નથી મળતો. તો આ જે અત્યારે સરકાર જે લાઈનો નાખી રહી છે, એ સરકાર લાઈનો નાખીને એ વીજળી કોને આપશે? આ ખેડૂતોને આપશે કે કોઈ અદાણી અંબાણીને પાવર પૂરતો કરશે? કોને કમાવા માટે નાખી રહી છે? એ રજૂઆત માટે આજે અમે જીએબીના સ્ટાફને સાહેબને મળવા આવ્યા હતા અને સાહેબે અમને સંતોષકારક જવાબ આપ્યો છે, પણ હજી આનું કોઈ નિરાકરણ આવ્યું નથી.